सुबोधिनिष्ठाः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्त्वलङ्कृतिम्। ઉપસ્થિત આપ સર્વ ભાવિક વૈષ્ણવજનો, આપણા નવરત્નના સત્રમાં આપણે અત્યાર સુધી જે એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજીએ આપણને આપણા જીવનમાં એક પ્રેક્ટિકલ ચેન્જ લાવવા માટે, એક વાસ્તવિક બદલાવ લાવવા માટે આપણા મનનો વિચારવાની જે પેટર્ન છે, જે આપણા મનના વિચારવાનો જે રસ્તો છે, એ રસ્તાને બદલવા માટે, ચિંતન સુધારવા માટે જે આપણને માર્ગ સમજાવ્યો, અને એ માર્ગમાં આપણને પ્રેક્ટિકલી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે આમાં એક વસ્તુ હંમેશા આપણે સમજવાની છે કે પોઝિટિવિટી જો અગર વાસ્તવિકતાના બેઝ ઉપર બની હોય, સકારાત્મકતા આપણી જો વાસ્તવિકતાના પાયા ઉપર ઊભી હોય, તો જે લાંબો સમય ટકી શકે છે, નહીં તો એ થોડા સમયમાં જ ચકનાચૂર થઈ જાય છે. કારણ કે સકારાત્મક બનવા પાછળ પણ આપણી પાસે એવા પ્રત્યક્ષ કારણો હોવા જોઈએ. એવા હવે આવે છે અવાજ બધાને? હલો? મારો અવાજ આવે છે બધાને? હા. એટલે એ સકારાત્મકતાનો બેઝ એટલે વાસ્તવિકતા. તો અહીંયા શ્રી મહાપ્રભુજી એ જ કે છે કે વિચારવું કેવું, સકારાત્મક વિચારવું કે નકારાત્મક વિચારવું? તો વિચારવું એવું કે જે વાસ્તવિક હોય. કારણ કે નકારાત્મક વસ્તુ પણ ક્યારેક સચ્ચાઈના રૂપમાં આપણી સામે આવે તો એને પણ આપણે એટલે સ્વીકારવું પડે છે કે આપણે જો એને નહીં સ્વીકારીએ તો આગળ ચાલીને એ વસ્તુ આપણને કોઈ પણ દિવસ સકારાત્મક બનવા જ નહીં. એટલે કે દરેક સિચ્યુએશનને ખુલ્લા દિમાગથી વિચારવાનું છે, બહુ પોઝિટિવ જ નથી રહેવાનું. પોઝિટિવ બનવાનું છે, પણ જે વસ્તુ પ્રેક્ટિકલ છે એના માટે. હવે પાછું નેટ ગયું, બહુ નેટનો પ્રોબ્લેમ છે આજે. હજી થોડુંક નેટવર્કનો અહીંયા ઇસ્યુ છે, પણ થોડુંક આપ લોકો સહન કરજો આજે. કે જે શ્રી મહાપ્રભુજી આપણને વાસ્તવિકતા બતાવવા માંગે છે કે આપણા જીવનમાં અગર એવું વિચારતા હોઈએ કે ભાઈ દુઃખ બધી રીતના ખતમ થઈ જાય, તો એવું સંભવ નથી. જ્યાર સુધી જીવન છે ત્યાર સુધી દુઃખ છે. અને કદાચિત એવું પણ બને કે દુઃખ સ્વયં તમને ઠાકોરજી કંઈક વિચારીને આપે છે. જો આ છે પોઝિટિવિટી. મારા જીવનમાં ક્યારેય દુઃખ જ નહીં આવે, અથવા હું હવે એક વૈષ્ણવના જીવનમાં આવ્યો છું એટલે મને કોઈ પણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે, આ વિચાર કરવું એ પોઝિટિવિટી નથી. એ ખોટી અંધ પોઝિટિવિટી છે. સાચી સકારાત્મકતા એ છે કે મારા જીવનમાં દુઃખ આવશે, એ કદાચિત મારા પ્રભુ જ આપી રહ્યા છે, પણ એ કેમ આપે છે એના પાછળનો વિચાર કે મારા જીવનમાં એવો એક સુધારો આવે, મારા જીવનમાં કંઈક એવું થાય. પાછું નેટ ગયું. એટલે
શ્રી મહાપ્રભુજી અહીંયા એ રીતે આપણને સમજાવી રહ્યા છે કે આપણે કોઈ ઓપરેશન નું, કોઈ સર્જરી નું વિચાર કરીએ કે સર્જરીના અંદર એક રોગને, કઈક પ્રોબ્લેમને દૂર કરવા માટે શસ્ત્રવિધિ, શસ્ત્રક્રિયા કરવી પડે છે. એટલે આખું એ શરીર ત્યાંથી કાપવું પડે છે, ઘણું બધું કરવું પડે છે, ઘણી એમાં શસ્ત્રવિધિઓ, શસ્ત્રક્રિયાઓ આવે છે. તો એમાં દુખે તો છે જ, હેરાનગતિઓ આવે જ છે, પણ એ કરવામાં એટલે આવે છે કે એનાથી કંઈક સારું થવાનું છે. હવે ઓપરેશનમાં જે હેરાનગતિ થાય એ હેરાનગતિ આપણને ઓપરેશન ન કરાવવાની હેરાનગતિથી ઓછી લાગતી હોય ત્યારે જ આપણે ઓપરેશન કરાવીએ ને. એટલે વિચાર કરો કે શ્રી ઠાકોરજી જ્યારે આપણને કોઈ પણ પ્રકારની સમસ્યા, કોઈ પણ પ્રકારની ચુનૌતી આપી રહ્યા છે, ત્યારે ક્યાંક ઠાકોરજી વિચારતા હશે કે આપણા જીવનમાં એ ચુનૌતી જો નહીં આવી, એ પ્રકારની સમસ્યા નહીં આવી, એ દુઃખ નહીં આવ્યું, તો આપણા જીવનમાં એ સાચો માર્ગ જેના માટે આપણો જન્મ થયો છે ક્યારે નહીં આવે. આપણે આપણા રસ્તેથી ભટકી જશું કદાચ. એટલે શ્રી ઠાકોરજી આપણને આવું કરી રહ્યા છે. હવે આ બધી વસ્તુ જેને સમજાઈ જાય એને સમજાઈ જાય, અને એના જીવનમાં દુઃખ આવે પણ દુઃખનો અનુભવ પણ બંધ થઈ જાય. પણ આમાં મજાની વસ્તુ શું છે કે તમને જો ન પણ સમજાયું તો એ તમે આનાથી બચવા માટે શું કરવાના? એટલે કદાચ તમને ભગવાન ઉપરથી નફરત થઈ ગઈ, તમે નાસ્તિક બની ગયા, એકદમ નિરીશ્વરવાદી બની ગયા, તો પણ તમે દુઃખને કેવી રીતે રોકશો? ભગવાનને માનવાના છોડી દીધા કે ભાઈ ભગવાન જેવી કઈ વસ્તુ નથી, મારા જીવનમાં તો દુઃખ આવ્યા કરે છે, તો તમે આવું માનીને પણ દુઃખને કેવી રીતે ખતમ કરવાના છો? એટલે વસ્તુ શું છે અહીંયા સમજવાની કે આપણી સમજ કેવી પણ હોય, દુઃખ તો આપણા જીવનમાં આવવાના જ છે. હવે એને રડતા સહન કરીએ કે હસતા સહન કરીએ, સહન તો કરવાનું છે. મનુષ્ય માત્ર નહીં પણ જીવ માત્ર ને સહન કરવાનું છે. હવે આની અંદર આપણે વિચાર કરીએ કે ઘણીવાર એવા જે દુઃખો હોય છે આપણા જીવન, મારો વોઇસ બધાને આવે છે કે નહીં? આજે થોડો વધારે જ છે ઇન્ટરનેટનો ઇશ્યુ. હજી આપણે થોડુંક કન્ટિન્યુ રાખીએ. અગર હજી એવી કોઈ પ્રોબ્લેમ આવે તો પછી આપણે આજના સેશન અહીંયા જ એન્ડ કરી દઈશું, કારણ કે પછી કોઈ અર્થ નથી. પણ અત્યારે સમજવામાં એ જ વસ્તુ સમજવાની છે કે એ આપણા જીવનના જે દુઃખો છે એને સુલઝાવવા માટે, એને મનના લેવલ ઉપર સમજી અને ચિંતા દૂર કરીને ચિંતન માટે શ્રી મહાપ્રભુજી શું કહે છે કે તમારું દુઃખ દૂર થવું એ સંભવ નથી, કારણ કે દુઃખ અને સુખ તો ઋતુઓ જેવા છે. ગ્રીષ્મ ઋતુ આવે અને શીત ઋતુ આવે, બંને આવ્યા કરે છે. પણ દૂર શું થઈ શકે છે? તમારી એ દુઃખોના કારણે આવતી જે ચિંતાઓ છે એ દૂર થઈ શકે છે. તો એ જે ચિંતાઓને દૂર કરવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ આપણને આટલા બધા શ્લોકો દ્વારા સમજાવ્યો છે. એ આપણે આટલા શ્લોકોમાં જો સમજી શક્યા, જેનાથી ચિંતા દૂર કરી શક્યા, તો બહુ સારી વાત છે. પણ વિચાર કરો કે આટલું કરવાથી પણ આપણી ચિંતા દૂર ન થઈ. હવે અહીંયા આપણે પહેલા જ દિવસે જે વાત કરેલી કે બે પ્રકારની ચિંતાઓ છે, એક તો ક્રિયમાણા ચિંતા અને એક જાયમાણા ચિંતા. એક ચિંતા જે આપણે જાતે ઊભી કરીએ છીએ, મનના લેવલ પર ઓવરથિંક કરીને ગમે તેમ આપણે ઊભી કરીએ છીએ. અને એક બીજી ચિંતા કે જે
આપણા બસમાં નથી, પણ આપણને થાય છે. તો એવી જ્યારે ચિંતાઓ હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારના સાધનો કરવાથી, કાંઈ પણ પ્રકારના ચિંતનથી આપણી છેક સુધી દૂર જ નથી થઈ શકતી, ત્યારે શ્રી મહાપ્રભુજી છેલ્લા આપના રત્નની અંદર આજ્ઞા કરે છે કે જેનાથી પછી ઉપરવટ બીજી કોઈ વસ્તુ નથી. એના સામે અગર જો એ આજ્ઞાનું પાલન થાય તો બીજી કોઈ ચિંતા ટકી નથી શકતી. શ્રી આચાર્ય ચરણ શું કહે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ. છેલ્લે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મેવ. કારણ કે વિચાર કરીએ કે શ્રી કૃષ્ણ સિવાય એવું કોઈ ચિંતન નથી કે જેનાથી એ પ્રકારનો આનંદ ઉત્પન્ન થઈ શકે. એ કૃષ્ણ જેને આપણે સર્વાત્મ ભાવથી સિદ્ધ કરી શકીએ. હવે અહીંયા એક સમજવાનું બહુ સુંદર ઉદાહરણ છે ભાગવતજીનું, કે પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે આ ગોપીજનોને, જે ગોપીજનોને ત્યાં કૃષ્ણ પુત્ર બનીને બિરાજે, તો ગોપીજનોને એટલો બધો વાત્સલ્ય એમના ઉપર ઉમડે છે, એમના પોતાના પરિવારજનોને એ બધાને ભૂલી જાય છે, સ્વજનોને ભૂલી જાય છે, અને કેવલ ને કેવલ એમને કૃષ્ણ દેખાય છે. કૃષ્ણ ક્યારેક વાછરડા બની જાય તો પોતે ગાયો પોતાના વાછરડાઓને ભૂલી જાય છે અને પોતાનું આખું દૂધ કૃષ્ણને જ આપે છે. આ કૃષ્ણના પધારવા પછી કૃષ્ણ જ સર્વાધિક પ્રિય કેમ છે બધાને? તેમાં સુખદેવજી પરીક્ષિત રાજાને બહુ સુંદર ખુલાસો કરે છે કે ભાઈ પરીક્ષિત, સૌથી વધારે એક વ્યક્તિને પોતાનો આત્મા પ્રિય હોય છે, અને એ આત્મા જેનો અંશ છે એ પરમાત્મા છે. એટલે પરમાત્માની પ્રિયતા સામે બીજી કોઈ પ્રિયતા નથી. આજે વિચાર કરીએ તો પરમાત્માનો સ્નેહ જેવો બીજા કોઈનો સ્નેહ પણ નથી. કારણ કે પરમાત્મા તો તમને દરેક રીતે સ્નેહ આપે છે. આજે શ્રી પ્રભુ આપણા માટે આપણા માતા પણ છે, પિતા પણ છે, પુત્ર પણ છે, ભ્રાતા પણ છે, મિત્ર પણ છે, બધું જ છે. બધી જ પ્રકારના સ્નેહ આપણને પરમાત્મા દ્વારા પ્રાપ્ત થાય છે, શ્રી કૃષ્ણ દ્વારા પ્રાપ્ત થાય છે. આજે વિચાર કરીએ તો આપણા કોઈના પણ સંબંધ હોય, એ સંબંધમાં વાસ્તવમાં આપણને સૌથી વધારે પ્રિય તો આપણે જ છીએ, અને આપણને એ વ્યક્તિ કોઈક ને કોઈક રીતે સુખ આપે છે ત્યારે આપણને સામેનો વ્યક્તિ પ્રિય લાગે છે. આજે કોઈ પણ આપણા સગા સંબંધી છે તો એની સાથે સંબંધ કોઈ પ્રકારનો છે, કોઈ લોહીનો નાતો છે, તો એના કરતા વધારે મહત્વ શેનું છે કે એના દ્વારા આપણને કેટલું સુખ મળે છે, અથવા આપણને એના પાસે હોવાથી, એને મળવાથી મનમાં કેટલો સંતોષ રહે છે. જો આપણને એને મળવાથી દુઃખ થતું હોય, જો એનો વ્યવહાર આપણા સામે સારો ન હોય, તો ગમે તેવા સારા સંબંધ હોય એ સંબંધ નથી રહેતા. કારણ કે છેવટે આપણો મૂળ પ્રેમનો સ્ત્રોત તો આપણે પોતે જ છીએ ને. ભલે આપણે બધાને બતાવીએ બહારથી કે ભાઈ ના ના અમે તો બહુ પરોપકારી છે, અમને તો બીજા જ પ્રિય છે, ને પોતે અમે પોતાને જાતને એટલું નથી માનતા, ને બધે ગમે તેટલું કહીએ, પણ આપણો સેલ્ફ લવ છે એ સેન્ટરમાં છે, આસપાસ બધું છે. તો વિચાર કરીએ કે જ્યારે આપણે આપણી જે આઈડેન્ટિટી છે જેમાંથી નીકળી છે, એ આપણા પ્રભુ કે જેમનો આપણે અંશ છીએ અને જે આપણા માટે સર્વસ્વ છે, આજે એ પ્રભુના સ્મરણથી વધારે આપણને ચિંતા મુક્ત બીજું શું કરી શકે? શ્રી મહાપ્રભુજીએ ચિંતા દૂર કરવા માટે એ જ આજ્ઞા કરી કે તસ્માત સર્વાત્મના નિત્યમ. જો અહીંયા તસ્માત શબ્દનો ઉપયોગ છે. હવે તસ્માતના અહીંયા બે અર્થ થાય છે. એક તો શ્રી કૃષ્ણ જ શરણ છે, જગત સત્વ એ શ્રી કૃષ્ણ, અને બીજી વસ્તુ કે એ કૃષ્ણ સિવાય જે કંઈ પણ છે એ બધું અન્ય છે. એટલે
જ્યારે કૃષ્ણની આવી દ્રઢ શરણાગતિ આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે એક રીતે અન્યાશ્રયને આપણે દૂર કરીએ છીએ. કારણ કે શ્રી કૃષ્ણની શરણાગતિમાં રહેતી વખતે આપણે એક જ જગ્યાને, એક જ શરણને આપણું સર્વસ્વ માની લઈએ છીએ. એટલે એમાં પછી અન્યાશ્રયનું પણ નથી થતું. આજે વિચાર કરીએ તો આપણા દ્વારા આજે સાધન જ કયા થઈ શકે છે? જે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે સાધનની અંદર પણ જોઈએ, જે દેશ, કાલ, દ્રવ્ય, કર્મ, કર્તા ને મંત્ર, એ બધા નષ્ટ થઈ ગયા. જે પુરુષોત્તમજીએ કૃષ્ણાશ્રય ને વિવેક ધૈર્યાશ્રય બંનેની વસ્તુ કીધી કે છ પ્રકારના વસ્તુઓ જે સાધનમાં અપેક્ષિત છે બધા નષ્ટ થઈ ગયા છે. આજે આપણે કોઈ પણ વસ્તુની શુદ્ધિ નથી રાખી શકતા, નથી દેશની શુદ્ધિ, નથી કાલની શુદ્ધિ. અને એ કલીનો પ્રભાવ છે, એમાં આપણે કઈ કરી પણ નથી શકવાના. અને બીજી વસ્તુ કે આપણા અંદર વિવેક ધૈર્યાશ્રયમાં બતાવેલો વિવેક પણ નથી, ધૈર્ય પણ નથી. વિવેક ધૈર્ય થી આપણે રહિત છીએ. તો આવાની અંદર આપણે શું કરવું? વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતા. શ્રી મહાપ્રભુજી આને જ કૃષ્ણાશ્રય, વિવેક ધૈર્યાશ્રય બધામાં વારંવાર કહે છે કે આપણે આજે કોઈ પણ પ્રકારના સાધન કરી શકીએ એમ નથી. એ એક રિયાલિટી શ્રી મહાપ્રભુજી વારે વારે દોહરાવે છે. એવું નહીં કે ભાઈ કલિકાલમાં બધા સાધનો ખુલ્લા છે, બધા રસ્તા ખુલ્લા છે, કલયુગ તો બહુ ભગવાનનો યુગ છે એમ કરીને. ભલે આ કલિકાલમાં ભક્તિ દ્વારા ભગવાન મળવા સરળ છે, પણ એ ભક્તિ આજે કલયુગમાં કેટલી છે? વાસ્તવિક રીતે આપણે પ્રશ્ન પૂછીએ કે અસલ ભક્તિ કે જે ભગવત પ્રાપ્તિ આ અન્ય યુગોમાં ભક્તોને કરાવતી, જેમાં પ્રભુનો સાક્ષાત્કાર અલ્પ ભક્તિમાં થઈ જતો, એવી ભક્તિ પણ અત્યારે ક્યાં છે? શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ વાત કહે છે કે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મતિ. કલિકાલમાં ભક્તિ ઇત્યાદિ માર્ગો ખૂબ દુસ્સાધ્ય છે. તો આવા સમયની અંદર એક જ વસ્તુ એવી છે કે જે આપણા જીવનને ગમે તે રીતે ચિંતા મુક્ત રાખી શકે છે, આપણને ઠાકોરજીના સમીપ રાખી શકે છે અને આ કલિકાલમાંથી આપણો ઉદ્ધાર કરી શકે છે. એ છે એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેશામ સર્વદા હિતમ. એ એક જ માર્ગ છે, આશ્રયનો માર્ગ. અને આશ્રયનો માર્ગ એટલે શું? શ્રી કૃષ્ણ શરણમ. આ આશ્રયને આજે આપણે સમજવાનો છે. કારણ કે હવે આશ્રય સિવાય બીજી કોઈ વસ્તુ રહી જ નથી, કોઈ સાધન જ નથી રહ્યા. નથી તમે યજ્ઞો દ્વારા કોઈ પ્રાપ્તિ કરી શકો એમ, કારણ કે કોઈ પણ હવે એવા ધર્મ જ પ્રાય નથી રહ્યા. તો આવા સમયની અંદર વિવેક ધૈર્ય અને ભક્તિ પણ ન હોવાને કારણે કેવલ આ શ્રી કૃષ્ણ શરણમનું સતત અનુસંધાન આપણા જીવનમાં રહેવું જોઈએ. આપણને સતત એક ભાસ હોવો જોઈએ કે હું ઠાકોરજીની શરણમાં છું. અને શરણમાં હોય એ કોણ કહેવાય? દાસ કહેવાય. કારણ કે એ દાસ ઉપર ઉપકાર કરીને એ પ્રભુએ એને પોતાની પાસે રાખ્યો છે. એટલે આ કલિકાલમાં આપણે પ્રભુનો કેવલ દાસત્વ જ નિભાવી શકીએ છીએ. તો એ જ વસ્તુ આજે વિચાર કરો કે અર્જુનને પણ ભગવાને આ જ વાત સમજાવી કે આટલા બધા ધર્મ બતાવ્યા પછી છેલ્લે આજ્ઞા કરે છે કે આ બધાને ગૌણ માનો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંતામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે આ બધા ધર્મો છોડીને તું કેવલ મારા શરણે આવ. આ વસ્તુ ઠાકોરજી શરણાગતિના માર્ગને કેમ આટલો દૃઢ કરે છે? કારણ કે બીજા કોઈ માર્ગ ઉપર ચાલવાની તાકાત નથી. અને કદાચ એટલે જ કે બધા રસ્તા બંધ થઈ ગયા એટલે પ્રભુએ મેન જે દરવાજો હતો, મેન સ્વર્ણનો દરવાજો હતો, એ જ ખોલ્યો. જે શરણાગતિ પરમ દુર્લભ હતી, જે બહુ સીમિત હતી, એ શરણાગતિનો માર્ગ આ કલિકાલમાં આપણા માટે ખોલ્યો. આમ તો સર્વદા ખુલ્લો છે, પણ અત્યારે વધારે સુલભ બની ગયો છે. એ શ્રી ઠાકોરજીનો એક કલિકાલના જીવો પ્રતિ એક વિશેષ અનુગ્રહ. અને એ શરણાગતિના માર્ગને પ્રશસ્ત કર્યો હોય તો શ્રી મહાપ્રભુજીએ. આજ શરણાગતિના માર્ગના દૃઢતાનો દિવસ
આ પ્રગટ થવાનો દિવસ એટલે હમણાં જ આવી રહ્યો છે પવિત્ર એકાદશી, જેની મધ્યરાત્રિમાં જ આ બંને દીક્ષાઓ એટલે શરણાગતિની દીક્ષા, અષ્ટાક્ષર મંત્ર અને સર્વ સમર્પણ આત્મનિવેદનની દીક્ષા, બંને મંત્રો સ્વયં શ્રી પ્રભુના મુખેથી પ્રગટ થયા અને શ્રી આચાર્ય ચરણ દ્વારા આપણા બધાને એનાથી કૃતાર્થતા મળી. પણ અહીંયા વસ્તુ એ જ છે કે એ શરણાગતિને આપણે સ્વીકારવાના છે. હવે શરણાગતિમાં શરણ શબ્દના આપણે ઘણીવાર અર્થ જોયા છે કે શરણનો એક અર્થ થાય છે શેલ્ટર, એટલે કોઈ એવી જગ્યા કે જ્યાં આપણે આશરો લઈ શકીએ. જેમ વરસાદ ખૂબ થઈ રહ્યો હોય ને એક આખી ખુલ્લી જગ્યામાં એક જ આપણને ઘર દેખાય કે જેની નીચે જઈને આપણે આશ્રય લઈ શકીએ છીએ, તો એક જગ્યાની વાત થઈ ગઈ. અને એક શરણનો અર્થ થાય છે રક્ષક, પાલક, કે જે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે, કે જે પોતાના ભક્તોની ચિંતા પોતાના ચિંતા સમાન લે છે, એવું એક રક્ષક કે જે એમને દુખી નથી થવા દેતા. તો આવા બે અર્થ છે. હવે જ્યારે જ્યારે આપણે પ્રભુની પરિકલ્પના એક શરણના રૂપમાં કરીએ ત્યારે વારંવાર આપણને ઇતિહાસમાં એવા ઉદાહરણો પ્રાપ્ત થાય છે. કારણ કે ઠાકોરજી એક વસ્તુ સ્પષ્ટ કહી છે કે જે શરણાગત જીવ હશે, જે પ્રપન્ન હશે, જે પ્રભુના ભક્ત હશે, એને કોઈ દિવસ પણ શ્રી ઠાકોરજી દુખી નહીં જોવા દે. यह व्रत माधो प्रथम लियो है, जो मेरे भक्तन को दुख दे ताको फाड़ू नख नहीं. કે પ્રભુ પોતાના એ જીવોને જ્યારે કોઈના દ્વારા પણ કષ્ટ અપાતા જોવે છે ત્યારે તરત જ પ્રભુ કોઈક ને કોઈક રીતે એ દુષ્ટનો સંહાર કરે છે અને પોતાના ભક્તને ત્યાંથી બચાવે છે. હવે કદાચ આપણે અહીંયા પણ આપણી સ્થિતિને સમજી નથી શકતા કે ઠાકોરજી દુષ્ટનો સંહાર કેવી રીતે કરી રહ્યા છે. એક જો પોઝિટિવ માઇન્ડસેટની વાત કરીએ તો અહીંયા સમજવાનું એ છે કે આપણા અંદર જે આજે દુર્ગુણો રહેલા છે એ વાસ્તવમાં અસુર છે. અત્યારે આપણને કલિકાલમાં હિરણ્યકશિપુ જોતો હોય તો પણ નહીં મળે, કારણ કે એ હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ બધા આપણા બધાના અંદર છે, એમાં કોઈ બાકી નથી રહેતું. આપણા બધાના અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું જ છે. તો આપણા અંદર જે દૈત્યો છે એ દૈત્યોનો નાશ કેવી રીતે? તો આવા પ્રકારના દુઃખો દ્વારા, આ શસ્ત્રક્રિયા દ્વારા, આવી સર્જરી કરીને શ્રી ઠાકોરજી આ બધા પ્રકારના જે સડો છે એ આપણા અંદરથી કાઢે છે. હવે વિચાર કરો કે આપણને ક્રોધ કરવાની આદત હોય અને આપણે ક્રોધ જનરલી કરી દેતા હોઈએ, પણ જો ક્રોધનો આપણને કોઈ નેગેટિવ ફળ ન મળે, એટલે ક્રોધ કરવાથી કોઈ વાંધો ના આવે ને ઉલટાના આપણે ક્રોધ કરીએ એટલે બધા સીધા ચાલવા લાગે, ક્રોધ કરવાથી આપણી વેલ્યુ વધે, આપણે ગુસ્સો કરીએ એટલે બધા આપણને બહુ પૂજ્ય માનવા લાગે, આપણા ગુસ્સાના વખાણ થવા લાગે, તો ગુસ્સો વધે કે ઘટે? પછી ગુસ્સો ઘટે નહીં, ઘટે કે વધે? કારણ કે પછી તો આપણને બઢાવો મળે છે ને કે ભાઈ ગુસ્સો કરો, તમે પ્રભાવશાળી બનો છો, તમારું વ્યક્તિત્વ, પર્સનાલિટી ચમકે છે તમારા ગુસ્સાને કારણે. તો વિચાર કરો કે ગુસ્સો જ્યારે હાનિકારક થાય ત્યારે જે દુર્ગુણમાંથી મુક્તિ મળે છે, એ ગુસ્સો કરવા પર આપણા જીવનમાં આપણને એટલી મોટી કિંમત ચૂકવવી પડી કે બીજા વખતથી આપણે ગુસ્સો કરવાનું ભૂલી જઈએ. આપણને યાદ આવે જ્યારે આપણા મનમાં ક્રોધ આવે કે ક્રોધો અનર્થકારક, ક્રોધ અનર્થકારી છે, એ જ્યારે આપણને આપણા અનુભવથી ખબર પડે ત્યારે આપણને એ ક્રોધ નામના દુર્ગુણથી મુક્તિ મળે છે. પણ એના માટે એવો અનુભવ થવો આવશ્યક છે. લોભમાં આપણને જેટલો લોભ થાય ને એટલું મળતું જાય તો આપણા લોભને બઢાવો મળે છે. અહંકારનું જેટલું પોષણ થતું જાય એટલો અહંકાર વધે છે. આ જેટલા દુર્ગુણોને કારણે આપણને જેટલું દુઃખ મળે છે ને એટલી એ વસ્તુ ઓછી થતી જાય છે. એટલે એક રીતે સમજો કે ઠાકોરજી આ બધા દૈત્યોથી આપણી રક્ષા કરી રહ્યા છે. જે આપણને ભવિષ્યમાં વધારે દુઃખ આપે એ ઠાકોરજી ઓછામાં પૂરું કરી રહ્યા છે અને પોતા સુધી લાવવાનો એક માર્ગ બતાવે છે. કારણ કે કદાચ આ જન્મમાં તમને ભૌતિક સુખો પણ મળી ગયા, પણ જો આમાં આપણે ફસાઈ રહ્યા તો આપણે કેટલા જન્મો સુધી આવી રીતે ફર્યા કરીશું?
પણ એકવાર જો ઠાકોરજી આ બધું ખતમ જ કરવા માંગે, જો શ્રી ઠાકોરજીની ઈચ્છા થઈ જાય કે હવે આ બધાના જીવનને મારે બદલવા છે અને મારે પોતાની પાસે લાવવા છે, તો ત્યારે ચોક્કસ આવી રીતની વિપરીત પરિસ્થિતિઓ શ્રી ઠાકોરજી સ્વયં ઊભી કરશે. પણ આની માટે આપણને એવી સમજ જોઈએ કે જે શ્રી મહાપ્રભુજી આપણને આપવા માંગી રહ્યા છે. એ સમજ કેવી રીતે આવે કે જ્યારે આપણને ઠાકોરજી ઉપર એવો ભરોસો હોય કે આ ઠાકોરજી મારા શરણ છે, હું જેમના શરણમાં આવ્યો છું એ મારા સાથે અનર્થ નહીં થવા દે, એ પ્રભુ મારી ઉપર કૃપા કરવા બિરાજે છે તો એ મારા કલ્યાણનો જ વિચાર છે, એવો આપણને એક દ્રઢ વિશ્વાસ હોય, ત્યારે જ આ વસ્તુ સંભવ બની શકે છે. એટલે તો શ્રી મહાપ્રભુજી આટલી વાત કરી. એ તો આપણને પ્રશ્ન થાય ને કે ભાઈ આટલું બધું શ્રી મહાપ્રભુજી કીધું, ચિંતાને દૂર કરવાનું, આ તે, તો હજી છેલ્લે આ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ કહેવાની શું આવશ્યકતા? અથવા શ્રી કૃષ્ણ શરણમ કહેવાથી જ બધું થતું હોત તો આ બધું કહેવાની શું જરૂરત હતી? તો આમાં સમજવાની વસ્તુ એ છે કે શ્રી કૃષ્ણને શરણ માનીને પછી એ પ્રકારના પ્રભુને શરણ હૃદયથી સ્વીકારીને આપણે આપણા બુદ્ધિથી વિચાર કરવાનો છે. જે પણ આપણે વિચારીએ અથવા જે પણ પરિસ્થિતિમાં આપણે હોઈએ, એમાં શ્રી ઠાકોરજીનું સ્મરણ, શ્રી ઠાકોરજી મારું શરણ છે, એ વસ્તુ આપણને નિત્ય યાદ આવવી જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે વદત ભિરેવ સતતમ. વદત ભિરેવ, વદત ભી એવ, વદત ભી એટલે શું? બોલતા રહેવું. અહીંયા ખાલી શ્રી મહાપ્રભુજી મનમાં કહેવાની વાત નથી કરતા, અહીંયા શ્રી મહાપ્રભુજી બોલવાની, પ્રોપર મોઢેથી બોલવાની આજ્ઞા કરે છે. અને એ આજ્ઞા કેમ કરે છે? કે આપણું બોલવું એ એટલું બધું દ્રઢ થઈ જાય, આપણને બોલતા બોલતા એટલા બધા સંસ્કાર થઈ જાય કે ધીમે ધીમે આપણા મનની અંદર વાત આવી જાય. મારો વોઇસ બધાને આવે છે કે નહીં? બધાના વિડીયો હેંગ થઈ ગયા છે. આજે થોડોક વધારે જ પ્રોબ્લેમ છે નેટવર્કનો, લાગે છે વરસાદને એને કારણે. તો આપણે એક કામ કરીએ કે આજનું આપણું સત્ર અહીંયા સુધી જ રાખીએ, અને હવે આવતીકાલે તો અમે લોકો બગસરા જઈ રહ્યા છીએ, તો વરસાદના કારણે વહેલું મોડું થાય તો અમે લોકો નહીં પહોંચી શકીએ. પણ રવિવારના એની જગ્યાએ આપણે આ સત્સંગના સત્રને કન્ટિન્યુ કરીશું. ત્યારે જ આપણે પ્રશ્નોત્તરી પણ રાખીશું અને સાથે પવિત્ર ઇત્યાદિ ઉત્સવોનું પણ ત્યારે આપણે મહાત્મ્ય જાણીશું, આ વિષયને કન્ટિન્યુ કરીશું. તો હવે આપણે બધા રવિવારના મળીએ. બસ ત્યાર સુધી આપ લોકો બસ આવી રીતે સેવામાં અને સ્મરણમાં સંલગ્ન રહો અને બસ અધ્યયનનો આપનો ક્રમ ચાલુ રાખો. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોપીનાથજી પ્યારે કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.